जय श्री कृष्ण। ચાલ આપણા કાર્યક્રમને આગળ ધપાવીએ આપણે આપણા કાર્યક્રમને આગળ ધપાવીએ તો દાખલા નંબર 4 હોમવર્કમાં છે, 5 હોમવર્કમાં અને 6 હોમવર્કમાં, 7મો હું ગણાવું છું. દાખલા નંબર 4, 5 અને 6, દાખલા નંબર 4, 5 અને 6 હોમવર્કમાં 7મો હું ગણાવું છું. 7મો હું ગણાવું છું. ઓકે, શું કે જો પેલા રકમ વાંચીએ. ઇથેનના એક સંતૃપ્ત દ્રાવણમાં 6.56 ગુણ્યા 10⁻³ ગ્રામ ઇથેન દ્રાવ્ય થયેલ હોય ત્યારે તેનું આંશિક દબાણ 1 બાર છે. જ્યારે ઇથેન 5 ગુણ્યા 10⁻² ગ્રામ 5 ગુણ્યા 10⁻² ગ્રામ ધરાવતા દ્રાવણમાં દ્રાવ્ય થયેલો હોય ત્યારે તેનું આંશિક દબાણ મેળવો. ઓકે, છે દાખલો ઈઝી, ખબર પડે તો. આવા દાખલાઓ એમસીક્યુમાં પૂછાઈ શકે. આવા દાખલાઓ જી નીટમાં ને એમસીક્યુમાં પૂછાઈ શકે. છે દાખલો ઈઝી, ખબર પડે તો. શું કહેવા માંગે જો. હું 2 પાત્ર લઈ લઉં. આ 2 પાત્રમાં ઇથેન ભરેલ છે. 2 પાત્રમાં ઇથેનનું સંતૃપ્ત દ્રાવણ છે. હવે આ પાત્રમાં ઇથેન 6.56 ગુણ્યા 10⁻³ ગ્રામ દ્રાવ્ય થયેલ છે અને આ પાત્રમાં 5 ગુણ્યા 10⁻² બેયમાં ઇથેન જ છે દ્રાવ્ય થયેલો. હવે અહીંયા વાતાવરણીય દબાણ 1 બાર માલુમ પડ્યું તો અહીંયા વાતાવરણ દબાણ કેટલું માલુમ પડે આ ગણવાનું છે. વાતાવરણ દબાણ કેટલું માલુમ પડે આ ગણવાનું છે. ઓકે, એકદમ ઈઝી છે. જો ખબર પડે તો એકદમ ઈઝી દાખલો છે. જો ખબર પડે તો એકદમ ઈઝી દાખલો છે. હાવ હેલું. જો શું કરવાનું જોજો. અહીંયા 6.56 ગુણ્યા
6.56 ગુણ્યા 10⁻³ ગ્રામ ઇથેન જ્યારે દ્રાવ્ય થયેલો છે ત્યારે 1 બાર દબાણ છે, તો 5 ગુણ્યા 10⁻² ગ્રામ ઇથેન દ્રાવ્ય થયેલો ત્યારે કેટલું? તો કાંઈ કરવાનું નથી. 5 ગુણ્યા 10⁻² ભાગ્યા 6.56 ગુણ્યા 10⁻³ જે આવે એ જવાબ 12માં. જે આવે એ જવાબ 12માં શું આવે છે? જવાબ 7.62 બાર. શું જવાબ આવે છે? 7.62 બાર. શું જવાબ આવ્યો? 7.62 બાર. ઓકે. તો ક્યારેક આવા ઈઝી દાખલા પણ પૂછાતા હોય છે. ક્યારેક આવા ઈઝી દાખલાઓ પણ પૂછાતા હોય છે, માટે ખાસ ધ્યાન રાખવાનું. આવા દાખલાઓનું ખાસ ધ્યાન રાખવાનું. આવા ઈઝી દાખલાઓ પણ ક્યારેક પૂછાઈ જતા હોય છે. ચાલો એના પછી દાખલા નંબર 8. એના પછી દાખલા નંબર 8. જો આની પહેલા એક આવો દાખલો ગણાવ્યો તો પાછો આવો એક દાખલો ગણાવી જ દઉં. થોડોક પૂછાય એવો છે ગુજરાત બોર્ડમાં પણ. 2% વેઇટ બાય વેઇટ સાંદ્રતા ધરાવતા એક જલીય દ્રાવણનું 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 2% વેઇટ બાય વેઇટ સાંદ્રતા ધરાવતા એક જલીય દ્રાવણનું 100 સેન્ટીગ્રેડ તાપમાને બાષ્પ દબાણ 1.004 બાર માલુમ પડે. 1.004 બાર માલુમ પડે તો દ્રાવણમાં રહેલ અજાણ્યા પદાર્થનો અણુભાર મેળવો. તો દ્રાવણમાં રહેલ અજાણ્યા પદાર્થનો અણુભાર મેળવો. ઓકે. જે માહિતી આપી છે એ પહેલા આપણે લખી લઈએ. જે માહિતી આપી છે એ પહેલા આપણે લખી લઈએ. ઓકે. માહિતીને આપણે કાગળ ઉપર ઉતારી લઈએ. જે માહિતી આપણને આપી છે એને આપણે પહેલા કાગળ ઉપર ઉતારી લઈએ. ચાલો. દાખલા નંબર 8. દાખલા નંબર 8. હાલો, એક જદરા ભર્યું છે. એક જદરા ભર્યું છે જેની સાંદ્રતા 2% વેઇટ બાય વેઇટ 2% વેઇટ બાય વેઇટ તાપમાન આપ્યું છે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. તાપમાન આપ્યું છે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ અને બાષ્પ દબાણ આપ્યું છે 1.004 બાર. 1.004 બાર. તો અજાણ્યા પદાર્થનો, એને આપણે કહી દઈએ અનનોન સબસ્ટન્સ, US. અજાણ્યા પદાર્થનો અણુભાર. અજાણ્યા પદાર્થનો અણુભાર કેટલો થશે? અજાણ્યા પદાર્થનો અણુભાર કેટલો થશે? 2% W/W સાંદ્રતા ધરાવતા એક જલીય દ્રાવણનું 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને બાષ્પ દબાણ 1.004 બાર માલુમ પડે છે. તો આ દ્રાવણમાં રહેલો, જો જલીય દ્રાવણ એટલે એક તો પાણી, એ તો ખબર પડી ગઈ. જલીય દ્રાવણ એટલે એક તો પાણી, તો ખબર પડી ગઈ. હવે વાત છે ને વિચારવાની રહી, બીજો કયો પદાર્થ છે એનો તમારે અણુભાર ગોતવાનો છે. બીજો કયો પદાર્થ છે એનો તમારે અણુભાર ગોતવાનો છે. એ પહેલા હું એક નાનકડી લીટી તમને કહી દઉં. જો 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને શુદ્ધ પાણીનું
બાષ્પ દબાણ એક વાતાવરણ, શુદ્ધ પાણી એટલે અહીંયા આપણે થઈ જાય P0 ઓફ દ્રાવક, શુદ્ધ દ્રાવક જ આપણો થઈ ગયો ને, એનું બાષ્પ દબાણ એક વાતાવરણ, એને બારમાં કેટલું કહેવાય 1.013 બાર, બારમાં કેટલું કહેવાય 1.013 બાર. ઓકે, અણુભાર ગોતવાનો છે. હાલો તો પેલા લગાડી દઈએ રાઉલ્ટના નિયમ મુજબ, રાઉલ્ટના નિયમ મુજબ ડેલ્ટા પી અપોન P0 ઇઝ ઇક્વલ ટુ x ઓફ દ્રાવ્ય, ડેલ્ટા પી અપોન P0 ઇઝ ઇક્વલ ટુ x ઓફ દ્રાવ્ય, ઇઝ ઇક્વલ ટુ x ઓફ દ્રાવ્ય. હવે આ P0 ની ગણતરી કરીએ હો, સૂત્રમાં રહેલા આની ગણતરી કરીએ તો ડેલ્ટા પી અપોન P0 ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડેલ્ટા પી બરાબર P0 માઇનસ પી અને છેદમાં P0, P0 માઇનસ પી છેદમાં P0. હાલો, શુદ્ધ દ્રાવક માટે આર્યુ 1.013 આપેલું છે, આર્યુ 1.004. હાલો 1.013, હાલો કેલ્ક્યુલેશન કરી દો તો ડેલ્ટા પી અપોન P0 મળી જશે 8.8 ગુણ્યા 10⁻3. અહીંયા શું હતું? x ઓફ દ્રાવ્ય, તો આના બરાબર લખી શકું, તો અહીંયા લખી શકું. હા, તેના બરાબર શું થયું? x ઓફ દ્રાવ્ય. લ્યો, મળી ગયા આપણને x ઓફ દ્રાવ્ય, મળી ગયા આપણને x ઓફ દ્રાવ્ય. રેડી? તો હવે એક લીટી આપી છે, એનો ઉપયોગ કરવાનો છે. 2% વેઇટ બાય વેઇટ. આ લીટીનો ઉપયોગ કઈ રીતે કરશું? શું કીધું છે? 2% વેઇટ બાય વેઇટ. એનો મતલબ તો કે 100 ગ્રામ દ્રાવણમાં 2 ગ્રામ દ્રાવ્ય અને 98 ગ્રામ દ્રાવક. 2 ગ્રામ દ્રાવ્ય, 98 ગ્રામ દ્રાવક, આ અનનોન કમ્પાઉન્ડ અને આ પાણી. રેડી? હવે x ઓફ દ્રાવ્ય મેળવવા હોય તો મોલ મેળવવા હોય તો મોલન્સ મેળવે, ઘટકના મોલ છેદમાં કુલ મોલ. કુલ મોલ એટલે દ્રાવ્ય વત્તા દ્રાવક, પણ દ્રાવ્ય આની સાપેક્ષે અવગણી શકાય, કારણ કે દ્રાવક જો ખૂબ મોટા છે, એટલે દ્રાવ્ય કંઈ લખવાની જરૂર નથી. હાલ આને હું મોડિફાઈડ કરી દઉં, આને હું મોડિફાઈડ કરી દઉં એટલે n ઓફ દ્રાવ્ય, n ઓફ દ્રાવ્ય એટલે n એટલે મોલ, મોલ બરાબર વજનના છેદમાં અણુભાર, તો આ વજન એના છેદમાં અણુભાર એટલે મોલેક્યુલ વેઇટ ઓફ દ્રાવ્ય. હાલો અહીંયા એમ થાય n ઓફ દ્રાવક વજનના છેદમાં અણુભાર, વેઇટ ઓફ દ્રાવક છેદમાં મોલેક્યુલ વેઇટ ઓફ દ્રાવક. હાલો, છેદનો છેદ અંશમાં, અંશનો છેદ છેદમાં, x ઓફ દ્રાવ્ય બરાબર વેઇટ ઓફ દ્રાવ્ય એને ગુણ્યા ઉપર વહી જાય, મોલેક્યુલ વેઇટ ઓફ દ્રાવક છેદમાં વેઇટ ઓફ દ્રાવક એને ગુણ્યા મોલેક્યુલ વેઇટ ઓફ દ્રાવ્ય. હાલો, જેટલાની કિંમત આપી એ મૂકી દઈએ, મોલેક્યુલ વેઇટ એના આધારે મળી જશે. મોલેક્યુલ વેઇટ આપણને મળી જશે. મોલેક્યુલ વેઇટ આપણે આ ગોતવાનો છે, મોલેક્યુલ વેઇટ ઓફ દ્રાવ્ય. તો આ x ની કિંમત તો કે જો વારે 8.8 ગુણ્યા 10⁻³ કેટલા ગ્રામ? 2 ગ્રામ. કેટલા ગ્રામ? 2 ગ્રામ. દ્રાવક, દ્રાવક છે પાણી, પાણીનો અભાર 18. વેઇટ ઓફ દ્રાવક 98 ગ્રામ. મોલેક્યુલ વેઇટ ઓફ દ્રાવ્ય આ તો ગણવાનો છે, અજાણ્યા પદાર્થનો અણુભાર. આને બનાવી દો કરતા, ઓનાવા દો નીચે, જે જવાબ આવે મોલેક્યુલ વેઇટ ઓફ દ્રાવ્ય. જવાબ લખીને જ આપ્યો હોય છે, જે જવાબ આવે કેલ્ક્યુલેટ કરીને અહીંયા લખી નાખજો. 41 પોઈન્ટ સમથિંગ આવશે, 41 પોઈન્ટ સમથિંગ આવશે. ઓકે,
ચાલો .something એનો જવાબ આવશે. ચાલો એના પછી 9 અને 10 હોમવર્કમાં 9 અને 10 હોમવર્કમાં હાલો 11મો ગણાવો. 9 અને 10 હોમવર્કમાં 11મો ગણાવું. .114 ગ્રામ ઓક્ટેનમાં 114 ગ્રામ ઓક્ટેનમાં 40 ગ્રામ પ્રતિમોલ અણુભાર ધરાવતા દ્રાવ્ય પદાર્થનું કેટલું વજન દ્રાવ્ય કરતા શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણમાં 20% ઘટાડો થયેલ છે. 20% ઘટાડો થાય. આ વજન ગોતવાનું છે. અહીં શું ગોતવાનું છે આપણે? વજન. 114 ગ્રામ ઓક્ટેનમાં 40 ગ્રામ પ્રતિમોલ અણુભાર ધરાવતો પદાર્થ દ્રાવ્ય કર્યો છે, પણ એ કેટલો દ્રાવ્ય કરો ત્યારે બાષ્પ દબાણમાં 20% ઘટાડો થાય. કેટલો દ્રાવ્ય કરો ત્યારે બાષ્પ દબાણમાં 20% ઘટાડો થાય. પહેલા તો આ વાત આવે એટલે તમને રાઉલ્ટ જ યાદ આવવો જોઈએ. ઓકે, આ વાત આવે એટલે તમને રાઉલ્ટ જ યાદ આવવો જોઈએ. ચાલો દાખલા નંબર 11. પેલા થોડી કોમન વસ્તુ વિચારીએ. જો ધારો કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ 100. શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ 100. તો દ્રાવ્યનું બાષ્પ દબાણ ઘટાડો એટલે 80. હવે અહીં કઈ નથી હો. રાઉલ્ટના નિયમ મુજબ ડેલ્ટા પી અપોન P0 અપોન x ઓફ દ્રાવ્ય. હાલો આને સમી 1 કહી દો. એને સમી 1 કહી દો. હાલો આની ગણતરી કરી લો. ડેલ્ટા પી P0 બરાબર P0 ઓફ P અપોન P0. આ 100 ના 80 છેદમાં 100. 100 ને 80 છેદમાં 100 શું થઈ જાય? 100 માંથી 80 જાય તો 20. 20 ભાગ્યા 100 0.2. આને કોપી પેસ્ટ કરી દો. આ બે હરખું છે એટલે x ઓફ દ્રાવ્ય. હાલો એને કરી દીધો કોપી પેસ્ટ. x ઓફ દ્રાવ્ય. હાલો હવે જૈસે થે આગળ દાખલો ગણ્યો ઈ જ કેસેટ પાછી. x ઓફ દ્રાવ્ય બરાબર n ઓફ દ્રાવ્ય છેદમાં n ટોટલ. n ટોટલ એટલે દ્રાવક વત્તા દ્રાવ્ય. દ્રાવક વત્તા દ્રાવ્ય. ચાલો હજી ક્લાસિફાઈડ કરું. મોલ વજનના છેદમાં અણુભાર. વેઇટ ઓફ દ્રાવ્ય મોલેક્યુલ વેઇટ ઓફ દ્રાવ્ય. દ્રાવક વેઇટ ઓફ દ્રાવક મોલેક્યુલ વેઇટ ઓફ દ્રાવક. વેઇટ ઓફ દ્રાવ્ય મોલેક્યુલ વેઇટ ઓફ દ્રાવ્ય. રેડી?
જ્યાં જ્યાં જે કિંમત હોય એ મૂકીએ, જ્યાં જ્યાં જે કિંમત હોય એ મૂકીએ. હાલો, વેઇટ ઓફ દ્રાવ્ય નથી, એ તો રામાયણ છે. મોલેક્યુલ વેઇટ એનો આપેલો રકમમાં 40 ગ્રામ પ્રતિ મોલ. હાલો, વેઇટ ઓફ દ્રાવક આપેલો છે 114 ગ્રામ. મોલેક્યુલ વેઇટ ઓફ દ્રાવક ઓક્ટેનનો અણુભાર કેટલો થાય? ઓક્ટેનનો અણુભાર કેટલો થાય? હાલો, અહીં ગણી લઈએ. C18 H18 12 8 96 ને 18 114. 114 ના છેદમાં 114. વેઇટ ઓફ દ્રાવ્ય, હાલો એ ગણવાનું. મોલેક્યુલ વેઇટ ઓફ દ્રાવ્ય રકમમાં જ આપેલો છે, રકમમાં જ આપેલો છે 40. રકમમાં જ આપેલો છે 40. એક્સ ઓફ દ્રાવ્ય મળી ગયો 0.2. હાલો, ઉડી ગયા. શું થાય? ઉડી જાય. 40 40 શું થાય? ઉડી જાય, કારણ કે અંશનો છેદ છેદમાં આવે, છેદનો છેદ અંશમાં જાય. તો વધ્યું શું? 0.2 વેઇટ ઓફ દ્રાવ્ય. વત્તા તો કાંઈ ન હોય તો 1, એટલે 1 આયરે ગુણાણા હોય તો 40. કાંઈ ન હોય તો 1 આયરે ગુણાણા હોય 40, એટલે અહીંયા 40. હવે 40 ને જવા દ્યો વા, 40 ને જવા દ્યો વા, તો 0.2 વેઇટ ઓફ દ્રાવ્ય 40 ગુણ્યા 0.2 એટલે 8 બરાબર વેઇટ ઓફ દ્રાવ્ય. રેડી? હવે 8 હું ઓલી બાજુ જવા દઉં. 8 બરાબર વેઇટ ઓફ દ્રાવ્ય માઇનસ 0.2 ઓફ દ્રાવ્ય. આ કાંઈ ન હોય તો 1 તો હોય, 1 માંથી 0.2 જાય તો 0.5 વેઇટ ઓફ દ્રાવ્ય. વેઇટ ઓફ દ્રાવ્યને કરતા બનાવો. 8 ભાગ્યા 0.8. અજાણ્યા પદાર્થનો વજન મળી ગયો. અજાણ્યા પદાર્થનો વજન મળી ગયો 10 ગ્રામ. અજાણ્યા પદાર્થનો આપણને વજન મળી ગયો 10 ગ્રામ. ઓકે, અજાણ્યા પદાર્થનો આપણને વજન મળી ગયો 10 ગ્રામ. રેડી? ચાલો, આજે અહીંયા જ રાખીએ. મળીએ ગૂગલ મીટમાં. વિશેષ કાંઈ ન કહેતા. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.